તો હેલો મિત્રો, કેમ છો બધા? આજે આપણે આવ્યા છીએ એક એવા સ્થળ ઉપર જે ધાર્મિક સ્થળ છે જેનું નામ છે મારુતિધામ, જે આવેલું છે માવા ડુંગર. શાંતિનગર ગામ છે એની બાજુમાં જ છે માવા ડુંગર. આજે તો રવિવાર તો થયું કે ચાલો આપણે એકાદો વિડીયો બનાવીએ. જો આ તમે જોવો છો એ છે માલણ ડેમ. માલણ બંધારા યોજના જે કહેવામાં આવે છે આપણે મહુવાની, એ છે. જો અહીંથી આ ડુંગર ઉપરથી લીધું છે. આ છે મારુતિધામનું મંદિર, હનુમાનજીનું મંદિર છે. બાજુમાં જ નદી છે, એટલે કે ડેમ. આ છે માલણ બંધારો નદી, અડીને જ આવેલું છે મારુતિધામ, જેને માવા ડુંગર તરીકે ઓળખાય છે. આ છે એનો ગેટ. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈને દર્શન કરી લઈએ. જો મિત્રો અહીંયા તમારે આવવું હોય તો મહુવાથી મોટા ખુટવડાથી જેસોર રોડ ઉપર પેલું સિદ્ધ ગણેશ આશ્રમ જે નેપાળી બાપુનું છે એનું બોર્ડ આવે છે. એનાથી થોડાક તમે અડધો કિલોમીટર ચાલો એટલે ત્યાં માવા ડુંગરનું ગેટ આવે છે. ત્યાંથી તમે 1 કિલોમીટર અંદર આવો એટલે આ સુંદર મંદિર એક આવેલું છે. આ છે હનુમાનજીની મૂર્તિ, જે આપણે દર્શન કરી લઈશું. જય હનુમાનજી મહારાજ. અને આ છે મંદિરનું પટાંગણ. સ્લો મોશન, બહુ સ્લો મોશન થઈ જાય. અહીંનો નજારો પણ કંઈક અલગ છે. જો તમે, આ એક જ વડલો છે પણ કેટલી વડવાયુથી કેટલા વડલા થઈ ગયા છે. ને આપણે હવે જઈએ છીએ માલણ નદીના કાંઠે, જ્યાં આપણે ખવડાવવાની છે માછલીને મમરા. જો ત્યાં 2-3 યાત્રિકો બેઠા છે. અહીંયા ટ્રાફિક બહુ થાય, પણ રવિવારે બપોર પછી, અને અમે આવ્યા હતા સવારે. જો આ છે માલણ નદીનું પાણી. જો આ નાની નાની માછલી છે. થોડા મમરા નાખીએ તો કેટલી માછલી આગળ જોજો તમે. આ છે અમારી યાર જીગરભાઈ, જે આજે રવિવાર હતો, સ્કૂલે રજા હતી, એને લેતો હું હારેક ભાઈ હાલતું. જોવા તમે જોવો છો મિત્રો, આ છે મોટી માછલી. એટલી સંખ્યામાં છે કે આપણને બીક લાગી જાય એટલી માછલી છે. અહીંયા તમે આવો તો તમે મજા આવે એવું છે. એક વખત આવવા જેવું તો ખરું. જો તમે પાણી તો જો, ઓણના તો વરસાદી એવા છે ને, તો બધું છલોછલ કરી દીધું છે. અહીંયા તમે આવો એટલે તમારો દિવસ કેમ વયો જાય ખબર જ ન પડે. આ છે માલણ નદીના સામે કાંઠે આવેલો એક નાનો એવો ડુંગરો. જો મિત્રો, ઝૂમ કરીને બતાવું છું થોડુંક તમને. આ તો ફેંકડો મારીને બહાર આવે બધા. નહીં, હવે મોટા આવ્યા. જો ઓહો, જોઈ ને અરે એક બીજા ભટકાય. લાટ આવ્યા હવે. હા, બાદ છે કોઈ. પછી એટલું ફરી માછલીને મમરા ખવડાવીને બહાર નીકળવાના હતા. ત્યાં જીગર કે મને લાગી છે તરસ. ત્યાં બાજુમાં જ હતી ડંકી. જો એ પાણી પીવે છે. પછી આ છે ગીર ગાય, જે ત્યાં મંદિરમાં ખુલ્લી જ રાખવામાં આવે છે અને બાંધવામાં આવતી નથી.
જો ગાય ઊભી છે, એની વાછડી છે. આજે બીજા યાત્રિકો જે દર્શનાર્થીઓ છે એક બાજુમાં બેઠા છે. આ છે એક જ વડલાનો છાંયો, તમે જુઓ. મિત્રો, આ વિડીયો તમને ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો. જો હવે બાજુમાં છે એક ડુંગરો, જ્યાં છે ભૂતળા દાદાનું મંદિર. હવે આપણે ડુંગરો ચડીએ છીએ. છે નાનો એવો ડુંગરો, પણ શ્વાસ ચડી જાય, બહુ ઊંચાણમાં છે. તો આ છે એના દાદરા ચડવાના. જો આપણે આવી ગયા છીએ ભૂતળા દાદાના મંદિરે. જો મિત્રો, અહીંયા તમે આવો તો તમે અહીંયા દર્શન કરવા જરૂરથી આવજો. આ છે ભૂતળા દાદાનું મંદિર. બહુ મોટી મૂર્તિ છે. તો અહીંથી નજારો, ડુંગર ઉપરથી તમે નજારો જુઓ. આ બધું માલણ નદીનું પાણી છે. આટલું ઊંચાણમાં છે તોય મિત્રો એટલું પાણી છે. બહુ સરસ સ્થળ છે. તમારે એક વખત આવો તો મજા આવશે. તો આપણે કરી લીધા બે જગ્યાએ દર્શન, અને પછી હવે આપણે જવાની તૈયારી કરીશું. જો આવો છે નજારો, અહીંનો કંઈક અલગ છે. તમે એક વખત આવો મિત્રો. તો ચાલો મિત્રો, વિડીયો પૂરો કરી અને અમે નીકળી જવાની તૈયારી કરી લીધી. જો અમે નીકળી ગયા. તો આ છે માલણ નદી. માલણ નદી તો બહુ મોટી છે. જીગર કે હું પાછળ બેસીને ઊંધો બેસીને વિડીયો ઉતારું. મેં એમ કર ભાઈ, જો એને એ રીતનો વિડીયો ઉતાર્યો છે. પછી કે હવે ગરમી થઈ ગઈ છે તો કે હવે મારે થોડુંક મોઢું ધોવું છે. તો પછી અમે આજે રોજકીનું પાણી આવે છે ત્યાં ઊભી રાખી. એ ભાઈ અમારે જો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.